પર દે ચલો આજે તમને મિશ્ર મધ્યકનો દાખલો શીખવાડું છું કયો મિશ્ર મધ્યક 3.2 માં અહીંયા આપણે આજે સર સ્વાધ્યાય 3.1 નો બીજો દાખલો શીખવાડો 3.1 નો કયો દાખલો બેટા બીજો દાખલો સર નહીં આવડતો સર ચલો 3.1 નો બીજો દાખલો પાઠ કરીએ ચલો વાંચીએ બેટા રકમ વાંચીને આપણે જોઈએ હા સર રિલે રેસની એક ટીમમાં 4 સ્પર્ધકોની ઉંમરનો મધ્યક 24 વર્ષ ગણવામાં આવ્યો હતો. પાછળથી માલુમ પડ્યું હતું કે એક સ્પર્ધકની ઉંમર ખરેખર 27 વર્ષ હતી તે 25 વર્ષ એમ ખોટી નોંધવામાં આવી હતી. જો ઉંમરનો મધ્યક 25 વર્ષથી વધારે હોય તો સ્પર્ધામાં ભાગ લઈ શકે નહીં. એવો નિયમ હોય તો તેઓ ઉંમરનો સુધારો કર્યા પછી પણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. ઓકે હવે આ પ્રશ્ન છે કે તે સ્પર્ધામાં ભાગ લઈ શકશે કે કેમ. હવે આના માટે ધ્યાનથી સમજો. પહેલા તો 4 સ્પર્ધકોની ઉંમરનો મધ્યક 24 વર્ષ ગણવામાં આવ્યો. એમાં અંડરલાઈન કરો 4 સ્પર્ધકની ઉંમરનો મધ્યક એમાં અંડરલાઈન. હવે જો આગળ શું કરવું સ્પર્ધકો બરાબર n બરાબર 4 અને એનો મધ્યક x બાર બરાબર 24. ઓકે હવે x બાર નું સૂત્ર શું તો x બાર બરાબર સિગ્મા x upon n. હવે x બાર કેટલો 24 સિગ્મા x નથી ખબર પણ n બરાબર 4 આ n સામે જાય તો સિગ્મા x બરાબર 24 ગુણ્યા 4 24 ગુણ્યા 4 કેટલા 96 કેટલા થયા 96 થયા સિગ્મા x બરાબર. ઓકે હવે આ સિગ્મા x 96 આટલી ખબર પડી. હવે વાત કરું છું સુધારેલો સિગ્મા x કયો સુધારેલો સિગ્મા x બરાબર સિગ્મા x માઈનસ ખોટું વત્તા સાચું. સિગ્મા x 96 માઈનસ નાના ધોરણમાં ભણ્યા હતા એટલે આ તમને કઈ દેખાતું નહીં તો કોઈ બોલે છે એમ કે મને અમને બોર્ડ ઉપરનું સાહેબ કશું દેખાતું નહીં કોઈ બોલ્યું આ અડધો દાખલો ગણાઈ ગયો. જો હવે બોર્ડ ઉપરનું તમને દેખાય છે તાર અડધો દાખલો પતી જતો હતી બોલતા રહી સાહેબ બોર્ડ ખાલી દેખાય છે. હવે દેખાય સાહેબ હવે બોલ્યા તો મેં લેપટોપમાં જોઈ મને ખબર પડી કે બોર્ડ એ મલ્હારના અંદર લો લે ચાલુ તો ફરીથી બોલું છું રેકોર્ડિંગ ચાલુ બોલજો. હા ફરીથી બોલીએ બસ. જો સ્પર્ધકો n બરાબર 4 આપ્યા છે જ્યારે એનો મધ્યક બોલે તો x બાર બરાબર 24 આપ્યો છે. મેં પછી શું કર્યું x બાર નું સૂત્ર લખ્યું x બાર બરાબર સિગ્મા x upon n. હવે x બાર ની જગ્યાએ 24 મૂક્યા બરાબર સિગ્મા x અને n ની જગ્યાએ મૂક્યા 4. આ n ભાગ્યો હતો n ભાગાકારમાં હતો સીધો દોડ્યો n દોડ્યો કોની જોડે દોડ્યો 24 જોડે. હવે n આ 24 જોડે દોડ્યો મળ્યો તો 24 અને 4 બે જણા ભેગા થાય તો શું કરે ગુણાકાર કરે ફાઇટિંગ કરે. તે ગુણાકાર કરે તો 24 ગુણ્યા 4 કરો તમારા કેલ્ક્યુલેટરમાં તે ફાઇટ નો જવાબ આવશે 96. આ બે જણા ફાઇટિંગ ડીશુમ કર્યું તો જવાબ આવ્યો 96. હવે સુધારેલો સિગ્મા x બરાબર તો સિગ્મા x માઈનસ ખોટું વત્તા સાચું અવલોકન. કે યાદ આવે છે ધોરણ 9 10 માં જ્યારે મધ્યક આવતો તો સુધારેલો મધ્યક બરાબર તો માઈનસ ખોટું અવલોકન વત્તા સાચું અવલોકન આવતું એક સાહેબે શીખવાડ્યું યાદ હોય તો ના હવે ચલો આપણે શીખવાડીએ. જો સિગ્મા x 96 લખ્યા માઈનસ હવે એને લખ્યું હતું પેલો વાંચો એક સ્પર્ધકની ઉંમર ખરેખર 27 હતી પણ લીધી 25. તો હવે સાચી ઉંમર કઈ ખોટી ઉંમર કઈ બોલો 27 ખોટી કે 25 ખોટી 27 27 ખોટી 25 ખોટી
25 ખોટી 25 25 ખોટી. સાચી ખોટી, સત્ય 27 સાચી. ખરેખર 27 હતી એ સાચી અને ભૂલથી જે લીધી 25 એ ખોટી. તો બોલો સુધારેલો સિગ્મા x કેટલા થાય? 96 - 25 + 27 બોલો કેટલા થાય? 71. 96 - 25 + 27 કરો કેલ્ક્યુલેટરમાં. 96 - 25 કેટલા થયા? 98. હા. સુધારેલો મધ્યક સુધારેલો મધ્યક x બાર બરાબર x upon n. સુધારેલો સિગ્મા x 98/4 કરો કેટલા થાય જવાબ? 24.5. એક ખરખર ખરખર ચલો આટલું તમને દેખાય આટલું છોકરાઓને એટલે અવાજ સંભળાય છે? મારો અવાજ ખાલી નેટવર્ક ની દેખાતો ને અવાજ સંભળાય છે? હા હા કોણ બી દેખાયું દેખાયું. હા હા દેખાયો હા ખબર નહીં રીતે જાગે છે ઇન્ટરનેટ ચાલે આવે અમુક વાર મસ્ત ચાલે છે. ચલો લખી દો નહીં આएगा તો નેટ નહીં પકડાતું એટલે ચલો ભાઈ હવે એવું તો તમે સ્ક્રીનશોટ લઈ લો એક પેલો ફોટો પાડી લો હે આદિત્ય લાદા દરવાજો કોઈ મિનિટ આવ પાડી આવી જાય હા આ x બાર બરાબર શું લખ્યું? ક્યાં આગળ આ x બાર સુધારેલો મધ્યક. આ 24.5 ઉપર ઉપર આ 98/4 આ સુધારેલો સિગ્મા x હા સુધારેલો સિગ્મા x હા સુધારેલો સિગ્મા x લો ભાઈ અમારા નહીં પૂછું આ પાપા પૂછે છે હાય ये मत फोन पर से दीदी दिया दे गयो और दीदी अब ते तारे जो सन ले तू पण देखे तुम्हारा ना देखे ले छची ते लो तो मारी दिन छाई ना निकले ले बस मारी दिन छाई हाँ चलो आदित्य आई लैपटॉप में देखे ने हाय आदित्य के हाय देखाયું टाटा कोक में कौन तो સંભળાય કુલદીપ સંભળાય છે હા સર સંભળાય છે હા તો એક કામ કરજો હું
દઉં છું, ફરીથી એન્ટર દઉં છું. તમે બધા એમને એમ જ રહેજો, કોઈ જતા નહીં. હા કુલદીપ ખાલી મને પાછો એડ કર. હા લેફ્ટ સર દઉં છું ગ્રુપમાંથી હા ફરી પાછું. શું કે પેલું રાઉટર બહાર નીકાળી આવજો. એ તારા હાથમાં ફોન ક્યાંથી આવી ગયો? ના લાય, આપણે એકમાં તો તોડે, બીજો તોડે. ના ફોન ના લેવાય. દેખાય છે બરોબર? ચલો તો ભાઈ આગળ હવે ચાલુ. તો અમને તો લેક્ચર આખું પતી જશે. મિશ્ર મધ્યક બરાબર. તો મિશ્ર મધ્યકનું સૂત્ર આપર n1 x bar 1 plus n2 x bar 2 plus n3 x bar 3 upon n1 plus n2 plus n3. આ મિશ્ર મધ્યક x bar c નું સૂત્ર. હવે પ્રશ્ન થાય પણ આ સૂત્રમાં સાહેબ આ છે શું? તો સૂત્રમાં આ પ્રથમ સમૂહના અવલોકનો. પ્રથમ સમૂહના અવલોકનોને તમે શું કહેશો? n1. બીજા સમૂહના અવલોકનો જેને તમે કહેશો n2. ત્રીજા સમૂહના અવલોકનો જેને તમે કહેશો n3. બરોબર? પ્રથમ બીજા ત્રીજા સમૂહના અવલોકનો. હવે પ્રથમ સમૂહનો મધ્યક, પ્રથમ સમૂહનો મધ્યક જેને x બાર 1 કહેશો. બીજા સમૂહનો મધ્યક જેને x બાર 2 કહેશો. અને ત્રીજા સમૂહનો 3 કહેશો આપણે. બરોબર? આ રીતે. હવે આ સમજાવવા માટે ઉદાહરણ લઉં છું એટલે આપણને ખ્યાલ આવે. ઉદાહરણ 10. સર બુક નથી લીધી 2 મિનિટ. ઉદાહરણ 10 પાના નંબર 79. કુલદીપ રકમ 8 બેટા. સર બુક નથી લીધી 2 મિનિટ. સર પાના નંબર બોલો. શું કે બેટા? સર પેજ નંબર બોલો. 79. પાના નંબર 79 79 ઉદાહરણ 10. બોલું. એક ફેક્ટરી માલિકને ખબર છે કે જાન્યુઆરી થી માર્ચ સુધીના માસિક ઉત્પાદનનો મધ્યક 350 એકમો છે. એપ્રિલ થી ઓગસ્ટ માટે તે 254 એકમો છે અને સપ્ટેમ્બર થી ડિસેમ્બર માટે તે 315 એકમો છે. તે વર્ષ માટે માસિક ઉત્પાદનનો મધ્યક શોધો. ચલો એપ્રિલ થી ઓગસ્ટ અને પછી સપ્ટેમ્બર થી ડિસેમ્બર. ઓકે, આવું કંઈક તમને આપ્યું છે કે પહેલા જાન્યુઆરી થી માર્ચ. હવે જાન્યુઆરી લખ્યું છે ને, આને હું કહીશ n1 અને બરાબર n1 બરાબર જાન્યુઆરી થી માર્ચ કેટલા મહિના થાય? જાન્યુઆરી, ફેબ્રુઆરી, 3 મહિના.
ઓકે પછી એપ્રિલ થી ઓગસ્ટ બરાબર તો કેટલા મહિના થાય એપ્રિલ 5 મહિના. 5 મહિના સર. બરાબર 5 ત્યારબાદ સપ્ટેમ્બર થી ડિસેમ્બર માં કેટલા મહિના થાય સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર 4 મહિના. 4 4 તો n3 બરાબર 4 હવે આનો મધ્યક મધ્યકને શું કહેવાય x⁻1 x⁻2 x⁻3 બરાબર અનુક્રમિક તો જાન્યુઆરી થી ફેબ્રુઆરીનો મધ્યક કેટલો હતો વાંચો તો 350. પછી આ એપ્રિલ થી ઓગસ્ટ નો મધ્યક 254. 254 અને આ સપ્ટેમ્બર થી ડિસેમ્બર 315. 315. 15 ઓકે હવે આજે પેલું સૂત્ર છે ને સૂત્રમાં હું સીધી કિંમત જ મૂકું છું x⁻c બરાબર તો ચલો કિંમત કોણ બોલશે હું તમને કહું આપણે કિંમત બોલશે ધાર્મિક પરમાર તો ધાર્મિક પરમાર છે કે n1 અને x⁻1 કેટલા 3 ઓકે વેરી ગુડ ચલો ધાર્મિક પ્રજાપતિ વત્તા n2 x⁻2 કેટલા બેટા ધાર્મિક પ્રજાપતિ n2 254. વેરી ગુડ દર્શિત આવ્યો તો દર્શિત 4 કૌંસમાં 315. ઓકે વેરી ગુડ 4 કૌંસમાં 315 નીચે ભાગ્યા n1 વત્તા n2 વત્તા n3 એનો જવાબ આપણને કહેશે ચલો કોણ આપશે હર્ષ હર્ષ કહેતો n1 કેટલા છે 3 + 5 + 4. ચલો હર્ષિલ હર્ષિલ આગળનો ગુણાકાર કે 3 × 350 નો ગુણાકાર શું 2025 50 ઓકે વત્તા ચલો હર્ષિલ પછી કોણ છે મલ્હાર 5 × 254 1270. 70. સર 70. મલ્હાર પછી 3 4 મંથન હા ચલો એના પછી આ ત્રણ ત્રણ નો સરવાળો કોણ કરશે પ્રકાશ ત્રણ ત્રણ નો સરવાળો કરો પ્રકાશ 3500 ને હા સર 3580. 3580 ઉમંગ ભાગ્યા 12 ઉમંગ 3580 298.33. 298.33 ઓકે આવી ગયો હવે આના જેવો જ સ્વાધ્યાયનો એક દાખલો તમને ગણવા આપું છું સ્વાધ્યાય 3.2 નો પહેલો દાખલો સર હા 3.1 ગણવાનું હતું ને આ 3.1 તો કેનું હોમવર્કમાં આપ્યું છે લ્યા 3.1 આખું હોમવર્કમાં ના 3.2 નો પહેલો દાખલો અત્યારે ક્લાસ વર્કમાં અહીંયા જ કરવાનો છે કાલે આપ્યું હતું ને એટલે હા 3.1 ગઈકાલે આપ્યું હતું આજે તો 3.2 નો પહેલો દાખલો અત્યારે ગણવાનું કહ્યું ચલો ગણો બધા નામ 3.2 નો પહેલો દાખલો ગણો નોટબુકમાં સર કયો દાખલો 3.2 નો પહેલો દાખલો સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1 પાના નંબર 81 3.2
સર 198.75. ઓકે ચલો જેને જવાબ ના આવે તો એ જોઈએ આપણે કદાચ કોઈને જવાબ ના આવે તો સર આવી ગયો ચલો ખાલી જે ના આવ્યો 198.75. હા જે ના આવ્યો ચલો આ ચલો ના આવ્યો તો શીખવાડું અને આવ્યો હોય તો આગળ આવી ગયો સર, આવી ગયો. જેને બી ના આવ્યો હાથ ઉપર કરો રેઝ યોર હેન્ડ આઈટમ હાથ ઉપર કરો તમને ખબર પડે આમ એ ભઈ જવાબ આવ્યો નથી તો એને શીખવાડું કે ના છે આપણે કુલદીપ ને જવાબ નહીં આવ્યો ચલો આપણે કુલદીપ ને શીખવાડીએ સર આયો મેં તો હાથ થંબ ઉપર આપ્યો. થંબ નો પેલો કર્યો ઓકે સોરી હાથ ઉપર નતો કર્યો થંબ કર્યો તો ઓકે સોરી એટલે હું દરેકે પેલા જે ગૂગલ ફોર્મ કહું છું ને દરેકે આપવાની છે તમારે પાક્કું થશે અને હવે જો શનિ 10 મિનિટમાં મીટિંગ લેસ થઈ જશે. સોમવારે તમારે રક્ષાબંધનની રજા છે રક્ષાબંધન એન્જોય કરજો ઓકે બેનો રાખવા લઈ જજો હાર ચોકલેટ વાળજો બેનો ના તમારી હારી વાળજો જો બધાને આવી ગયો તો પછી ભારિત મધ્યક શીખવાડું તમને એમ આ મિશ્ર શીખવાડ્યો ને હવે ભારિત મધ્યક શીખવાડું ઓકે બધાને જવાબ આવી ગયો ના આવ્યું કહેજો તો પછી હું શીખવાડું ના નથી આપણી નથિંગ બાત કરી પૈસાની હું પણ હું લખું ચલો હવે ચલો લે આ તમારું સ્પીકર બંધ કરો કોણ હોસ્ટ કોને બનાવ્યો છે કુલદીપ ચલ બધા સ્પીકર ઓફ કર ઓકે જો અહીંયા વાત કરી છે આપણે આ ભારિત મધ્યક ઓકે ઇંગ્લિશમાં કહેવાય x બાર w હવે જો ભારિત મધ્યકનું સૂત્ર શું x બાર w w એક પિક્ચરમાં આવ્યું હતું કયા પિક્ચરમાં આવ્યું હતું w ધમાલ ધમાલ
कमाल। हाँ, ये x बार w, w कहाँ है? w के नीचे पैसा है। ऊपर है। हाँ, सिग्मा xi wi अपॉन सिग्मा w, w के नीचे पैसा। ચલો હવે આનું સૂત્ર છે સિગ્મા xi wi ભાગ્યા સિગ્મા wi। સાહેબ કેવી રીતે કરવાનું તો સમજાઈએ તમને। અહીંયા xi શું કહેવાય? xi એટલે ચલ, અવલોકન, પ્રાપ્તાંક જે કોઈ। અને આ w શું? પેલા પિક્ચરમાં બતાવ્યું એવું w નહીં, આ w તો w એટલે શું છે? તો w તમને કહું, w એટલે અહીંયા ભાર, અગત્ય, મહત્વ, ક્રેડિટ। ભાઈ w એટલે શું? ભાર, અગત્ય, મહત્વ, ક્રેડિટ। આવું કંઈ પણ આપ્યું હોય એનો મતલબ તમને w આપ્યું છે। તમારે આ x અને w, આ બે x અને w નો ગુણાકાર કરવાનો અને દાખલો ગણવાનો। કેવી રીતે? તો જો અહીં નીચે સમજાવું। આ રીતે xi લખવાનું, એની બાજુમાં wi લખવાનું, પછી xi wi કરવાનું, આ રીતે કોલમ બનાવવાના અને નીચે આ સિગ્મા wi અને સિગ્મા xi wi આ રીતે કરવાનું અને પછી સૂત્રમાં કિંમત મૂકવાની। પણ એક દાખલો ગણાવો પ્રેક્ટિકલી તો ખબર પડે સાહેબ હું કહેવા માંગુ નહીં ખબર પડે। એક દાખલો ગણા के समझाते हैं। उदाहरण नंबर 13 पाना नंबर 81 पर उदाहरण 13 कराવું છું। કોણ રકમ વાંચશે? છેલ્લે કોનો વારો આવ્યો? તો ઉમંગ કે યશ? ઉમંગ વાંચી લીધું તો યશ નો વારો આવ્યો। યશ ઉદાહરણ 13 વાંચે બેટા। એક વિદ્યાર્થીને થિયરી પેપરમાં 35 ગુણ, પ્રેક્ટિકલ પરીક્ષામાં 15 ગુણ અને મૌખિક પરીક્ષામાં 5 ગુણ મળ્યા છે। તે શાળામાં આ પ્રકારની પરીક્ષાઓને અનુક્રમે 2, 4, 2 અને 1 ભાર આપવામાં આવે છે। વિદ્યાર્થીના ગુણનો ભારિત મધ્યક શોધો। તો જો અહીંયા પરીક્ષા ગુણ, ગુણને તમે કહેશો xi, ભાર, ભારને કહેશો wi અને પછી xi wi બેનો ગુણાકાર કરવાનો છે। સૌથી પહેલા કઈ પરીક્ષા હતી ભાઈ? પહેલી પરીક્ષા હતી થિયરી। હવે થિયરીમાં કેટલા ગુણ આયા? 35। બીજી કઈ પરીક્ષા હતી? પ્રેક્ટિકલ। હવે પ્રેક્ટિકલમાં કેટલા ગુણ આયા? 15। અને પછી કઈ હતી? મૌખિક। મૌખિકમાં કેટલા આયા? 5। મૌખિકમાં 5। હવે એનો ભાર કેટલો આપ્યો છે? ભાર આપ્યો છે બોલો। 4, 2, 1। ઓકે, 4, 2, 1 આપ્યો છે આપણને। ચલો યસ ભાઈ કોઈ છે હાજર? નથી। ચલો તાર અમિત તું બતા બેટા। અમિત xi wi એટલે આ બેનો ગુણાકાર 35 ગુણ્યા 4 કેટલા થાય અમિત? ₹140। 140 સર। 15 ગુણ્યા 2 30। અને આ 5 ગુણ્યા 1 5। ઓકે ચલ દર્શિલ xi wi નું ટોટલ કરતો। દર્શિલ xi wi નું 175। 175 ઓકે અને wi નું સિગ્મા wi નું 7 ઓકે હવે સૂત્રમાં કિંમત મૂકીએ ભાઈ x બાર w બરાબર સિગ્મા xi wi अपॉन सिग्मा wi। ओके तो x बार w बराबर सिग्मा xi wi કેટલા? 175 ભાગ્યા સિગ્મા wi 7। તો બોલો જવાબ કેટલો? 25। 25। 25 આવી ગયો જવાબ।
હવે આના જેવો 3.2 નો બીજો દાખલો તમારે ગણવાનો છે. ચલો ગણો મને જવાબ કહો. એ જ પાના નંબર 81 ઉપર 3.2 નો બીજો. સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 2 પાના નંબર 81. ચલો તમારી જાતે જલ્દી ફટાફટ ગણો. જલ્દી. ઠંડુ પાણી સારું. ક્લાસ થઈ ગયું છે. મારે પાણી જુઓ જ છો. 1 કલાકમાં 2 ગ્લાસ જુઓ છે. આપણે સ્પંજ બોલ લાવવા જોઈએ છે. અમારા હાથથી બહુ વધારે પડતું લખાતું નહીં આજકાલ. એવું કંઈ નહીં કે આમાં એક્સરસાઇઝ થાય ને. મિલી બોલ કહેવાય. અત્યારે ડીમાર્ટમાં તો દવાની મળતો. સ્માઈલી. સ્માઈલી બોલ. શ્રમી દરેકને જવાબ ના આવે મને કહો. પછી પપ્પા મને પેલા